સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. જય ગુરુદેવ. જય ગુરુદેવ. આપણે પાંચ પાંડવો કોણ, દ્રૌપદી કોણ, કૃષ્ણ કોણ, કુરુક્ષેત્રનું મેદાન કોણ, એના વિશે મેં વાત કરી હતી. એટલે મેં સમજાયું હતું ભાઈ, પાંચ પાંડવો જે છે ને એ જ ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ તત્વો છે. બરાબર. અને પાંચ તત્વોની સાથે રહેલી જે દ્રૌપદી રૂપી શક્તિ છે બરાબર. એ જ સોહમ શક્તિ છે. સોહમ ચૈતન્ય શક્તિ જો આ પાંચ પાંડવો રૂપી શરીરની અંદર ના હોય તો પાંચ પાંડવો ચાલી શકે નહીં. બરાબર. બરાબર. પછી એના પાંચ પુત્રો પણ છે. બરાબર. બધા પાંડવોના એક એક પુત્ર પણ છે શરીરના. બરાબર. જેમાં એ પાંચે પાંચ ના એક જે પુત્ર છે શરીરના, તો એક શરીર થી બીજું શરીર નિર્માણ થાય છે. બરાબર. એવી જ રીતના જેમ બાપમાંથી એક છોકરાનું પુત્રનું શરીર નિર્માણ થાય, એવી જ રીતના આ છે. અને એ બધું ચલાવનારી દ્રૌપદી રૂપી સોહમ શક્તિ છે. ધ્રુવનો અર્થ જો ધરતી થાય, એની જે ધણી છે, શરીરને જે ચલાવનાર છે, એ દ્રૌપદી રૂપી સોહમ શક્તિ છે. બરાબર. અને જે સોહમ શક્તિ એને જ આત્મા પણ કહેવાય છે, સુરતા પણ કહેવાય છે, ચૈતન્ય શક્તિ પણ કહેવાય છે. એ સોહમ શક્તિ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી પરમાત્મા સ્વરૂપ થાય છે. પાંડવો જે છે તે જ આ શરીર છે, ને તેની અંદર રહેનારા જે કૌરવો છે, જે યુદ્ધ કરનારા પાંચ પાંડવો સાથે, બરાબર. એ જ આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, રૂપ, ગંધ, આ એની સાથે પાંચ પાંડવોની અંદર રહેલા જે મન રૂપી શક્તિ છે તે આની સાથે પહેલા યુદ્ધ કરે. મનને એક સત્યના માર્ગ તરફ વાળવું પડે. મન જયારે સત્યના માર્ગે ચાલે છે ત્યારે આ બધું નષ્ટ થાય છે. હવે મન સત્યના માર્ગે કઈ રીતે ચાલે? કારણ કે મન તો સ્વયં કાળ છે, મન તો સ્વયં માકડું છે. પણ એ મનને સમજાવવા માટે જયારે સાચા સદગુરુ મળે છે અને સત્સંગ આપે છે ત્યારે મન સુધરી જાય છે. સંતોની વાણી છે કે સત્સંગ વિના મન સુધરે નહીં. કોઈ સાધુનો સત્સંગ એને મળે એટલે મન ધીરે ધીરે જે અસત્યના માર્ગે જઈ રહ્યું હતું, જે કામ, ક્રોધ, લોભમાં, વિષયોમાં ફસાયું હતું, ત્યાંથી હટાવીને સત્યના માર્ગ તરફ જોડે છે. હવે સત્યનો જે માર્ગ છે તે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતી સોહમ શક્તિ છે. એટલે એ સંતો જે નામ ઉપદેશ આપે છે, એટલે એ ઉપદેશની સાથે મનને જોડે છે. ધીરે ધીરે મન એ સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે એની અંદર લય થઈ જાય છે. ત્યારે સ્વયં આપણે સોહમ સ્વરૂપ બનીએ છીએ. બરાબર છે. પછી આ જ રીતના ધીરે ધીરે આગળ વધતું આ સોહમ શક્તિ પિંગળા પિંગળા ને સ્થિર કરી સુખણાનો દ્વાર પકડી બ્રહ્મરંધ્ર ને ખોલીને દેહથી વિદેહ થાય છે. 100 રૂપી પરમાત્માની અંદર હમ રૂપી આ સોહમ શક્તિ સમાઈ જાય છે. તો એ પરમાત્મા છે, હમ આપણે આત્મા છે. તો એ પરમાત્મા રૂપી શબ્દ છે ને હમ એ સુરતા છે. આ જગ્યાએ શબ્દ ને ગુરુ કહેવામાં આવે છે, સુરતાને શિષ્ય કહેવામાં આવે છે. બરાબર. અને પછી પાછું છે ને આ સંસાર એ કુરુક્ષેત્રનું મેદાન છે. સંસાર છે ને એ જ કુરુક્ષેત્રનું મેદાન છે. આમાં ખોટા વિચારો એ કૌરવોની સેના છે, સત્ય વિચારો એ પાંડવોની સેના છે. સોહમ શક્તિ એ દ્રૌપદી છે. એ શક્તિ દ્વારા આ યુદ્ધ થઈ રહ્યું છે. એ સોહમ શક્તિ અંદરથી આત્મશક્તિ નીકળી જાય તો આ યુદ્ધ જ ન થાય. બરાબર. આ જ રીતનું છે. આ શરીર છે, પાંચ તત્વનો રથ છે આપણો, ધરતી આકાશ વાયુ અગ્નિ. એ દેહ રૂપી રથની અંદર સોહમ શક્તિ ગયો કે આત્મા ગયો, એ દેહ રથ રૂપી રથની અંદર સવાર છે. બરાબર. અને આ રથને ચલાવનારું મન છે. જેમ અર્જુનને તમે મન સમજી લ્યો, બરાબર. અને કૃષ્ણને તમે કૃષ્ણ ભગવાનને તમે સોહમ શક્તિ સમજવી હોય તો ભલે, અને આત્મા સમજવી હોય તો ભલે.
અને રથની અંદર જે 4 ઘોડા કે 5 ઘોડાનું જોડેલું છે તે 5 કર્મેન્દ્રિયો છે બહારની, અને આંતરિક જે આત્મા દ્વારા જે ચલાવવામાં આવે છે 5 જ્ઞાનેન્દ્રિયો, તે આંતરિક જે ઇન્દ્રિયો છે તે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર ને કરણ છે. બરાબર. આ આંતરિક છે. પણ બાહિર ઇન્દ્રિયોને વશ કરી પછી આંતરિક ઇન્દ્રિયો જ્યારે વશ થઈ જાય ને આંતરિક ઇન્દ્રિયો જે છે મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર ને કરણ એ આત્મા સ્વરૂપ બની જાય ત્યારે આત્મા સ્વયં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. બરાબર. સ્વયં પોતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે ત્યારે એ પરમાત્મા તરફે આત્મા આગળ વધે છે. કારણ કે પરમાત્મા એક છે, આત્મા અનેક છે. બરાબર. બરાબર. તો હવે આ જે યુદ્ધ કરે તેનું કઈક પરિણામ આવે, હાર કે જીત, પણ જે યુદ્ધના મેદાનમાં ઉતરે જ નહીં તેનો હાર જીતનું કોઈ પરિણામ આવતું જ નથી. નથી. બરાબર. બરાબર. તો આ યુદ્ધ કરવું જરૂરી છે, પણ યુદ્ધ હંમેશા સત્યના પક્ષમાં રહીને કરાય, અસત્યના પક્ષમાં રહેવાય નહીં. બરાબર. કારણ કે પાંડવો જેમ શરીરધારી પાંડવો હતા એ કૃષ્ણ રૂપી સત્યના પક્ષમાં રહ્યા હતા. બરાબર. અને કૃષ્ણ રૂપી સત્યના પક્ષમાં રહ્યા તો એને વિજય થયો હતો, અને ખોટા પક્ષમાં જે રહ્યા હતા કૌરવો એનો પરાજય થયો હતો, એનો નાશ થઈ ગયો હતો. તો હંમેશા સત્યની તરફ જ વળવું પડે, સત્યની તરફ મનને પણ વાળવું પડે. બરાબર. મન જ્યાં ત્યાં ભટકતું હોય તો કઈ થતું નથી. બરાબર. એટલે મનને સ્થિર કરવું અતિ જરૂરી છે. મન જયારે અમન બની જાય છે ત્યારે મન અમન એટલે શાંત થઈ જાય. બરાબર. ત્યારે જ ભક્તિ સ્ટાર્ટ થાય છે. કારણ કે મન વિષય વાસનામાં ભટકતું હોય છે ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં. હું ઘણા ઓડિયો કહું છું. બરાબર. તો મનને સ્થિર કરવું શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ખૂબ જ જરૂરી છે, અને શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા દરેક સંતો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીને ગયા છે. બરાબર. તો આવું જ છે. બરાબર. કારણ કે આમાં કોઈ ધ્યાન, જ્ઞાન, વિજ્ઞાન, બરાબર, આ બધા થાકી ગયા છે. રવિદાસ બાપુ કહે છે કે ધ્યાની, જ્ઞાની, વિજ્ઞાની थक गए ऐसी अकथ कहानी. ध्यानी, ज्ञानी, विज्ञानी थक गए ऐसी अकथ कहानी. અકથ એટલે જે કથવામાં ન આવે, બોલવામાં ન આવે, કથણી બકણીમાં ન આવે. કથણી બકણીથી પાર છે, વાણીથી પાર છે, નિર્વાણી છે. વાણી એટલે બોલવું, બોલવું એટલે શબ્દ, તો એ શબ્દાતીત છે, શબ્દોથી પણ ઉપર છે. ત્યાં પહોંચવાનું છે. એ અનુભવના ઘરમાં જયારે પહોંચી જાય, એ અનુભવ થઈ જાય છે આત્મા ને પરમાત્માનો, એ સ્ટેજ ઉપર કોઈ પણ સાધક, સાધુ, સંત એ જોતા, સાંભળતા ને બોલતા બંધ થઈ જાય છે. મસ્તરામ બાપુની જેમ. આને કહેવાય છે પૂર્ણ વિરામ, પૂર્ણ મોક્ષ. આત્મા પરમાત્મામાં લય થઈ ગયો. સુરતા શબ્દની અંદર લય થઈ ગઈ. બરાબર. સારું. તો હવે જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.